આ કેવા ચોર છે જગન્નાથની રથયાત્રા પૂરી થાય એટલે ચામ્સ લે છે અંદરથી ક્રોક્સમાં જે ચામ્સ આવે ને ચામ્સ એ લે છે અંદરથી રોજ કહેવાય सुबह हो गई मामू तो आज थोड़ा लेट हो गया तो जल्दी जल्दी भागना पड़ेगा तो अभी पहले माल सामान लेते हैं और फिर पहुंचते हैं सीधा दुकान पे હિન્દી વ્યવસ્થિત ફાવે કે પછી ગુજરાતી મને તો ગુજરાતી ફાવે છે પણ તમને બંને મિક્સ હોય તો ચાલે કે નહીં ચાલે કોમેન્ટ કરજો તો આજે છે જય જગન્નાથ આજે રથયાત્રા છે તો રોડ પર ઘણું બધું પબ્લિક છે ઓલરેડી હું આવ્યો છું જંગીપુરાથી લઈ પાલ એરિયા સુધી તો ઘણું બધું ટ્રાફિક છે એટલે જે પણ લોકો નીકળો એ ખાલી રૂટ જોઈને નીકળજો હમણાં તો વાંધો નહીં પણ સાંજ થતાની આસપાસ જ્યારે રથ આવશે આપણા પાલ વિસ્તાર અડાજણ વિસ્તારની આસપાસ તો એની આજુબાજુ વાળા ત્યાંથી નજીકમાં ત્યાંથી પસાર થવા વાળા બધા જોઈને નીકળજો કારણ કે રૂટ બધા ડાયવર્ઝન ને બધું વસ્તુ આપ્યું છે રૂટ બદલેલા છે એટલે હું તો મારી દુકાને પહોંચી ગયો હવે ખાઉં છું મારા પૌવા વઘારેલા પૌવા મમ્મીએ ભરી આપ્યા કારણ કે આજે જમવાનું વાર લાગે એવું હતું ને મારે દુકાને મોડું થાય એવું એટલે મમ્મીએ મસ્ત મજાના વઘારેલા પૌવા ભરી આપ્યા છે ફાઇનલી આપણે આપણા ઘરમાં આવી ગયા છે અને સાંજની તૈયારી પણ કરતા આવ્યા છે સાંજે બનાવવાના છે આ શું છે એ સાંજે ખબર પડશે તો હવે આપણે પહેલા હાથ પગ મોઢું ધોઈ નાખીએ અને પછી જમી લઈએ કારણ કે એક દિવસ વહેલું જમવા મળ્યું પછી આજે બી ટાઈમ થઈ ગયો હતો એટલે આજે બી જમવાનું કોઈ મેળ એડજસ્ટ થયું ને એટલે મમ્મીએ ખાલી પૌવા ભર્યા પેલા બસ એ પૌવા ખાઈ લીધા હવે ફૂલ ડીશ આપણે જમી લઈએ મસ્ત મજાનું આપણે જમી લીધું છે હવે આપણે આપણી પાણીની બોટલ લઈ લઈએ અને પછી જઈએ સીધા ઉપર સુવા માટે રૂમમાં આવતાની સાથે આપણને એવું લાગ્યું કે રૂમમાં ચોરી થઈ ગઈ આ બારી કોને ખુલ્લી રાખી જો આ બારી જો છે ને સારું કે બહાર નેટ લગાવી દીધી છે પણ આનું રીઝન એક છે મમ્મીએ મને કીધું હતું કે ભાઈ આ વસ્તુ કોઈ ચોરી નથી પહેલાં તો મમ્મીએ જ ખોલેલી હશે કારણ કે મમ્મી એવું કીધું કે ભાઈ જે બંધ રૂમ હોય ને તેની અંદર પેલી શું કે હમણાં વરસાદનું વાતાવરણ એટલે ભેજવાળું વાતાવરણ એટલે ભેજવાળા વાતાવરણમાં તમને સ્કિન ઇન્ફેક્શન પછી ગુંગળામણ ને એવું બધું થઈ શકે પછી આપણી દિવાલોમાં ભેજ આવી શકે પછી ઉઢાઈ પડવાનો ચાન્સીસ રહે એ બધી વસ્તુના લીધે લાકડું ફૂલી જાય આ બધી વસ્તુના લીધે એમ કે થોડીક વખત તમારે બહારનો સૂર્યપ્રકાશ ઘરમાં આવવા દેવાનો રૂમમાં એટલે રૂમની જે એર છે એ પોઝિટિવ રહે પછી રૂમનું વાતાવરણ ટેમ્પરેચર એક પેલું ભેજવાળું નહીં રહે અને વાતાવરણ એકદમ મજા આવી જાય મસ્ત મસ્ત વાતાવરણની અંદર તમે સૂઈ શકો કારણ કે તમે સવારે બહાર જાઓ આખો દિવસ ઘરમાં હોવું નહીં રાતે ડાયરેક્ટ આવો એટલે તમે આખો રૂમ અંધારું ને અંધારું એટલે અંધારું એક નેગેટિવનું પ્રતિક કહેવાય એટલે મમ્મીએ ખોયલું હશે તો હવે આપણે એસી ચાલુ કર્યું છે એટલે થોડીક હવા બહાર નીકળી જવા દઈએ ને પછી સૂઈએ ને હા બીજી એક વાત કે તમે જ્યારે બી ગાડી ચાલુ કરો છો ફોર વ્હીલમાં બેસો છો તો ત્યારે પહેલાં કાચ નીચે કરવાના એસીના જે પેલા પાંખિયા આવે આજુબાજુ એને બહારની દિશા તરફ કરવાના એસી ચાલુ કરવાનું ને થોડીક રનિંગ પર આપણે ગાડી લઈ જવાની ને પછી આપણે કાચ ઉપર ચલાવવાના ત્યાં સુધી એસી બહાર રાખવાનું કારણ કે મને ડૉક્ટરે બી સલાહ આપેલી હતી કે જેવા ગાડીમાં બેસો ને તેવું એસી ચાલુ કરીને કાચ ખોલી કરવાના એટલે એસીની ડાયરેક્ટ જે હવા છે તમારા નાકમાં નહીં જાય એટલે શરદી નહીં થાય કારણ કે ધૂળવાળી હવા સીધી તમારી નાકમાં જાય એના કરતાં પહેલાં ખોલી નાખવાની બહારની બારીઓ બધી આજુબાજુના ડોર ખોલી નાખવાના એટલે બધી હવા બહાર નીકળી જાય પછી એક અંદર ફ્રેશ એર રહે તો મારા તરફથી કંઈ બી જાણવા મળ્યું હોય તો કોમેન્ટ કરી દેજો લાઈક કરી દેજો ભૂલતા નહીં તો હવે થોડીક વખત આરામ કરીએ ઉઠીને જવાનું છે પાછું ચાલવા ઊંઘ મસ્ત આવી ગઈ છે તો ઊંઘ લઈને આપણે ફ્રેશ થઈ ગયા છે અમારા હેટલબેન શું ખાય છે હેટલબેન પૌવાનો ચેવડો હવે હમણાં અઠવાડિયા લગીને આવું જ ચાલે પૌવાનો ચેવડો પછી પેલા બળી ગયેલા મમરા પછી પેલા મકાઈનો ચેવડો પછી હજુ પેલી ભૂંગળા પેલા ટાઈમ્સ તો મેં તમને બતાવ્યો નથી પણ કાલે કદાચ સવારના નાસ્તામાં આવે ને તો ખબર પડી જાય તમને તો હવે મોજા પહેરીએ ને ચાલી આવીએ કારણ કે હજુ પેલા લોકો આવ્યા નથી બંને ભાઈ બહેન હજુ આવ્યા નથી એટલે એ લોકો આવે તે પેલા ઘરે આવી ગયા હાથે બધા ખાઈ લે મસ્ત રહીભાઈ જો કેવા જા સ્માઈલ સ્માઈલ એ લઈ લીધું રેડી આઈ એમ રેડી મેડમ માટે દરવાજો ખોલશું મેડમ અંદર આવશે ક્યાં કાઢે એમ તો અમે છે ને ડ્રાઈવરનું કામ કરીએ ઓલા ઉબરનું પણ આજે પ્રાઇવેટ પાર્કિંગથી લઈને વોચમેનનું ને બધી વસ્તુ અમે કરી નાખીએ છીએ અમે કેવું ઓલરાઉન્ડર માણસ છે અમારા ફેમિલી માટે શું કહેવાય તું બેન સાચી વાત કે ખોટી વાત શું લાવ્યા તમે આટલા મરચા હું કામ આને શું કહું રોપવાની ખાવા કાચા પેલું કહીને દૂધ કાંદો મરચું ભાત રોટલો વાહ
જે પેલા હવાની વેટ હતી ને એ આ વસ્તુ છે જો ગાર્લિક બ્રેડ, આ ચીઝ સોસ, આ ગાર્લિક બટર ની અંદર રિયલ ગાર્લિક પાછું ના એની અંદર સ્ટફ થાય ને, ઓકે સ્ટફ જ થાય ને કે રોસ્ટ કહેવાય. મારા વાળું વાવાઝોડું કાં લઈ જાય ખબર નહીં, હું તમને બતાવું. મને બહુ જોરદાર કીધું, તમને ખાલી જોજો એ હું કરે છે. જો એ ચંપલ હટે, ચંપલ હટે. આવે સાઈડ પર આવ. શું થયું? બતાવ. એમ હું છે? બતાવ બતાવ છો ધ્યાનથી. ચામ્સ હું લેવાનું ચામ્સ જોયું? આ કેવા ચોર છે. જગન્નાથની રથયાત્રા પૂરી થઈ એટલે ચામ્સ લે છે અંદરથી. ક્રોક્સમાં જે ચામ્સ આવે ને ચામ્સ એ લે છે અંદરથી. ખોટે હજુ તો ભાગા મારે. હું અપાઈ દેવા. ચાલ તું ચાલ, હું તને અપાઈ દેવા. ચાલ ચાલ. અમારા ઘરમાં કેવા ચોર છે, ચામ્સ ચોર. ના એને લઈ આવતો મને કે ચાલો ને એક વસ્તુ બતાવે લેવા જવાનું છે એમ કે. હું લેવા જવાનું એમ કે ચાલો નહીં તમે એમ કે ત્યાં ગયા ને તો ચંપલ ઉચકી. મેં કીધું આની ચંપલ આટો છે નહીં ભાઈ, ખબર કે આટો ચામ્સ ચોર છે. ચામ્સ ચોર. અમારા ઘરે આવી ગયો એક નવું પાર્સલ. આ એક બીજું પાર્સલ જેની અંદર નીકળ્યું હોય આ શેમ્પુ. કયું છે? પેપ્સી પોપ્સ, જ્યુસી પોપ્સ. આ બાજુ આ આઈસી પોપ્સ. મોમ્સ એના હાથમાં આઈસી પોપ્સ. ફાઇનલી હવે આપણે આપણા રૂમમાં આવી ગયા છે ને હવે એક નાનું શૂટ કરવાનું છે એટલે વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ, કારણ કે એક પ્રોડક્ટ શૂટ છે આપણા. બીજી બી આપણી ચેનલ ચાલુ થાય છે. હવે અહીંયા પ્રોડક્ટનું શૂટ થશે અને પ્રોડક્ટનું કઈ પ્રોડક્ટ છે, શું નહીં એ બધું વ્લોગમાં તમને જો બતાવાય તો બતાવીશ, નહીં તો પછી તમને ડાયરેક્ટ ચેનલ પર જોવા મળશે. તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. આજનો વ્લોગ જો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું ભૂલતા નહીં અને શેર હમણાં કરી દેજો. તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય બોલ દેવો.